સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે કે ખેત તલાવડી યોજના અંતર્ગત છે સરકારનો ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો. વાત કરીએ પાણીની અછત ધરાવતા વિસ્તારોની અંદર જે ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવા આપવા યોજના અંતર્ગત છે ઓફિશિયલી પરિપત્ર છે મિત્રો. એટલે કે તમારે જો ખેત તલાવડી હોય એની અંદર જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવું હોય તેમાં સરકાર છે સહાય આપે છે મિત્રો. વાત કરીએ આ યોજના અંતર્ગત પરિપત્ર શું કહેવા માંગે છે. પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે છે અને જો તેમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન જે ભરાતું વરસાદી પાણીનું જે કહેવાય ને કે સીધું જ જમીનની જે ઉતરવાની જગ્યાએ છે એક જગ્યાએ સંગ્રહ કરી શકાય છે મિત્રો. અને સંગ્રહ થયેલા પાણીનો ઉપયોગ છે વરસાદ ખેંચાય ત્યારે વરસાદ ન પડે તેવા સંજોગોની અંદર છે ખેડૂતોના પાક છે બચી જાય, રવિ સિઝનની અંદર પણ ઉપયોગ થઈ શકે. એના માટે જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવા માટે સરકાર છે કહેવાય ને ખેડૂતો પાસે ખેત તલાવડી હોય તો એની અંદર જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવાના. જીઓ મેમ્બ્રેન એટલે એક પ્રકારનું તમારા પાસે જો ખેત તલાવડી હોય તો આખો એક કહેવાય ને એક પડ જે પ્લાસ્ટિકનું પડ આવે છે બરાબર, મોટું અને આમ જાડું એકદમ બરાબર, એ સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો. આ પડ છે એ કહેવાય ને કે એકદમ જાડું હોય છે ને ખેત તલાવડીની અંદર પાથરી દેવામાં આવે છે બરાબર. એના કારણે છે આપણો પાણીનો જે સંગ્રહ છે એ થઈ શકે છે મિત્રો. તો એના માટે સરસ મજાનો પરિપત્ર છે ને આ જે યોજના છે હાલની અંદર શરૂ લાભ છે તમામ જિલ્લાઓને લાગુ પડશે મિત્રો. તમામ જિલ્લાના જે ખાતેદાર ખેડૂતો હોય એ લાભ લઈ શકે છે. ખેત તલાવડીની અંદર જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવાની યોજના છે વર્ષ 2026 પૂરતી 30 માર્ચથી લઈને 15 મે સુધી છે ખાતેદાર પોર્ટલ ઉપર છે અરજી કરી શકશે મિત્રો. ચાલુ વર્ષ દરમિયાન છે ફરી પોર્ટલ ઉપર જુલાઈ માસની અંદર છે ખોલવામાં આવશે નહીં. એટલે દર વખતે છે જુલાઈ માસની અંદર ખોલવામાં આવતું પણ આ વખતે છે વહેલું છે. એટલે કે ત્યારબાદ આગળના વર્ષની અંદર છે જે રેગ્યુલર છે 1 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન છે ખોલવામાં આવશે મિત્રો. એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓ માટે દર વર્ષે છે એકવાર અરજી કરવા માટે આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આની અંદર જે કહેવાય ને કે અરજી કરતાં વધારે અરજીઓ આવે છે તો એની અંદર ડ્રો સિસ્ટમ થતી હોય છે. અત્યારે મિત્રો જે 15 મે સુધી તમે આની અંદર અરજી કરી શકશો મિત્રો. તમામ છે એ કહેવાય ને કે તમારી અરજી કરતાં વધારે અરજી આવતી હોય તો ડ્રો સિસ્ટમ કરવામાં આવે છે. વેરિફિકેશન થશે તમારી તમામ અરજી. ત્યારબાદ મિત્રો જે કહેવાય ને કે જે લોકોના નામ આવશે એ લોકોને કહેવાય ને કે જે યોજના અંતર્ગત છે વેરિફિકેશન તમામ ડોક્યુમેન્ટના થશે. આ તમામ વિગતો છે એ તમને આગળના વિડીયોની અંદર વિશેષ તમારે જો આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું તમામ માહિતીની જરૂર હોય તો એક નીચે કોમેન્ટ કરજો. અને આપણો ગ્રુપ છે ખેડૂતો માટેનું બરાબર, એની અંદર આ ઓફિશિયલી પરિપત્ર પણ મુકાઈ ગયો છે મિત્રો. તો અત્યારે જે લોકોને ખેડૂતોને ખેતીવાડી યોજના અંતર્ગત મિત્રો ખાસ જે ખેતીવાડીની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે, તમારા પાસે તલાવડી હોય તો આની અંદર છે સરકાર તરફથી કહેવાય ને કે જીઓ મેમ્બ્રેન છે આપવામાં આવે છે. તો અત્યારે જ ફોર્મ ભરી દેજો. કંઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અને ખેડૂતોના ગ્રુપમાં પણ અવશ્ય છે જોડાઈ જજો.